જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવ બાદ સાધુ સંતોનો ભંડારો સાધુ સંતો પંગતમાં બેસીને મહાપ્રસાદ ગ્રહણ કર્યો છે। 7,000 લીટર દૂધપાક 4,000 લીટર કઢી તૈયાર કરવામાં આવી હતી। રથયાત્રા પૂર્વે ભંડારાનું ધાર્મિક પરંપરામાં વિશેષ મહત્વ રહેલું છે। સેવા, સમરસતા અને સંત પરંપરાનું આ જીવંત દ્રશ્ય જોવા મળ્યું। સંતોના આશીર્વાદ સાથે રથયાત્રાની તૈયારીઓ તેજ બની છે। જગન્નાથ મંદિરમાં આજે ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે। અત્યારે અમદાવાદના ઐતિહાસિક જગન્નાથ મંદિરમાં હાજર છે અને ત્યાંના દ્રશ્યો છે કે જ્યાં નેત્રોત્સવની વિધિ બાદ અનેક જે સાધુ સંતો છે તેમના ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે। દ્રશ્યોમાં જોઈ શકો છો કે દેશના વિવિધ ભાગોમાંથી આવેલા જે મહંતો, વૈષ્ણવ સંતો અને સાધુ સંતો એક સાથે પંગતમાં બેસીને ભગવાન જગન્નાથજીના મહાપ્રસાદનો જે લાભ છે તે લાભ લઈ રહ્યા છે। મંદિરના ટ્રસ્ટીઓ અને સ્વયંસેવકો પોતાના હાથે તમામ જે સાધુ સંતો છે તેમને જમવાનું પીરસી રહ્યા છે। મહત્વનું છે કે ભારતીય સંસ્કૃતિની સેવા અને સમર્પણની અનોખી પરંપરાનું આ દ્રશ્ય રજૂ કરે છે। મહત્વનું છે કે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ પણ દર વર્ષની જેમ આ વર્ષે આવ્યા છે અને આ વર્ષે પણ ખાસ કરીને મંદિરના જે મહંત છે દિલીપદાસજી મહારાજ તેમની સાથે મળીને અનેક જે ઉપહારો છે જે બહારથી સાધુ સંતો આવ્યા છે તેમને આપી રહ્યા છે। શું કહેશો આજે અતિથિ દેવો ભવની જે રીતે અમારી આ બ્રહ્મલીન નરસિંહદાસજી મહારાજે જે પરંપરાને શરૂ કરી હતી ધોરી દો દાળ અને કાળી રોટીની એ પરંપરા આજ નિર્વિતપણે સંતો મહંતોને વસ્ત્ર અને ભેટ આપી એમનું સન્માન કરીને ભગવાનનો પ્રસાદ આપવામાં આવે છે। હજારોની સંખ્યામાં સંતો મહંતો પધારતા હોય છે। બિલકુલ, એટલે કે હજારોની સંખ્યામાં સાધુ સંતો આવ્યા છે। નીતિનભાઈ પટેલ, આપ પણ આવ્યા છો, કેટલા વર્ષની પરંપરા છે આપની આ વસ્ત્રદાન આપવાની સાધુ સંતોને? હું લગભગ છેલ્લા 15 વર્ષથી અહીંયા આવું છું અને સંતોની સેવા કરીએ, ભગવાનના દર્શન કરીએ, અન્નદાન કરીએ, એ બધું કરીએ છીએ। બિલકુલ, એટલે કે તમામ જે સાધુ સંતો છે દ્રશ્યમાં પણ જોઈ શકાય છે કે સંતોની સેવા એ ભગવાનની સેવા સમાન છે અને જગન્નાથ મંદિરની પણ પરંપરા રહેલી છે કે સાધુ સંતોના જે ભંડારા છે તેનું વિશેષ મહત્વ રહેલું હોય છે। તેવી માન્યતા પણ છે કે સંતોની સેવા એમાં સૌથી વધારે ભગવાનની સેવા કર્યું જેટલું જે પુણ્ય છે તે પ્રાપ્ત થતું હોય છે। તેથી જ રથયાત્રા પહેલાં યોજાતા આ ભંડારામાં સાધુ સંતોને સન્માનપૂર્વક જે મહાપ્રસાદ છે તે પીરસવામાં આવી રહ્યો છે અને તેમના જે આશીર્વાદ છે તે લેવામાં આવી રહ્યા છે। ભંડારા માટે મંદિરના રસોડામાં વિશાળ પ્રમાણમાં જે પ્રસાદ છે તે પણ તૈયાર કરવામાં આવ્યો છે અને ખાસ કરીને સમગ્ર આયોજનમાં દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે સેવાનો જે ભાવ છે તે સ્પષ્ટ થઈ રહ્યો છે। આ ભંડારો માત્ર ભોજનનો કાર્યક્રમ નથી પરંતુ સેવા, સમર્પણ, સંત પરંપરા અને ભગવાન જગન્નાથ પ્રત્યેની અખંડ આસ્થાનું પ્રતીક છે। હવે આગામી દિવસોમાં ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાશે તે પહેલાં જ જે ભવ્ય ભંડારો છે તેનું આયોજન કરવામાં આવ્યું છે। એટલે કે આપણામાં એક પરંપરા રહેલી છે અતિથિ દેવો ભવ, એટલે કે મંદિરમાં આજે તમામ સાધુ સંતોને આમંત્રણ આપવામાં આવ્યું હતું અને આજે નેત્રોત્સવમાં જેટલા પણ સાધુ સંતો આવ્યા હતા તે આપણા અતિથિ છે અને કોઈ પણ અતિથિ ભૂખ્યા પેટે પાછું ના જવું જોઈએ તે પરંપરા સાથે તમામ ભાવભર્યું જે આમંત્રણ છે ભંડારાનું તે આપવામાં આવ્યું હતું અને તેથી જ આજે મંદિર ટ્રસ્ટ દ્વારા આજે તમામ જે સાધુ સંતો છે તેમને ભાવપૂર્ણ જમાડવામાં આવી રહ્યા છે। કેમેરામેન અંકિત સાથે માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ। મહાપ્રસાદનું આજે અમદાવાદના ઐતિહાસિક જગન્નાથ મંદિર ખાતે આયોજન કરવામાં આવ્યું છે। અનેક સાધુ સંતો પધાર્યા છે જગન્નાથજી મંદિરના મહેમાન બનીને અને આજે ભવ્ય ભંડારો છે। આપણી સાથે કેટલાક સાધુ સંતો છે તેમની સાથે વાત કરીશું। દર વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરા યથાવત છે, આજે ભવ્ય ભંડારો છે, કેવું લાગી રહ્યું છે, કેવો આવકાર મળ્યો મંદિર તરફથી? મંદિર તરફથી ખૂબ આવકાર મળ્યો છે। ભગવાન શ્રી નરસિંહદાસજી મહારાજ આ પરંપરા ચાલુ કરી હતી कि दूध पाक और मालपुआ और साधु संतों ने दान और वस्त्र दान आपवा शुरू करी હતી। दिन प्रतिदिन
અહીંના ઉત્સવમાં વધારો થતો જાય છે, ભંડારાનો ઉત્સવ વધતો જાય છે। જલયાત્રા पहले सूक्ष्म रूप में करती थी, अब विशाल रूप में जलयात्रा निकले छे। और परम दिवसे आप जोजो कि बहुत जगन्नाथ उड़ीसा पछी दिव्य रथ यात्रा अहमदाबाद गुजरातनी નીકળે છે ઉડીસા પછી। બિલકુલ, આપણી સાથે અન્ય સાધુ સંતો પણ છે, તેમની સાથે પણ વાત કરીશું। આપ શું કહેશો, દર વર્ષની જેમ આ વખતે પણ પધાર્યા છો, કેવું લાગી રહ્યું છે? बढ़िया की भाषा में गीत सुना रहे हैं। आनंदमय आनंदमयम आनंदमय आनंदमयम गुरुदेव हरे श्री गुरु शरणम। जिनको केवल मेरा सहारा अन्य आसरा तजते हैं, सिद्रा विश्वास रखते मुझ पर वे केवल मुझको भजते हैं। हे पूर्ण ब्रह्म परमात्मा खुशी रहे जे आत्मा। બિલકુલ, એટલે કે સાધુ સંતોની સેવા કરવી એટલે કે ભગવાનની સેવા કરવી તેવું આપણા ધર્મમાં છે। અને આજે તમે આવ્યા છો મહેમાન બનીને, કેવી આગતા સ્વાગતા કરવામાં આવી? खूब सुंदर આગતો સ્વાગત કરવામાં આવી। મહામંડલેશ્વર જગતગુરુ દિલીપદાસજી મહારાજ દ્વારા આ સાધુ સંતોના જે યથાયોગ પદ પ્રમાણે એને દાન દક્ષિણા અને માલપુઆ અને ખીરનું પ્રસાદ જે અહીંયા પ્રખ્યાત છે, અહીં ખૂબ ભાવથી અર્પણ કરવામાં આવે છે। અહીં પોતાનું જગન્નાથ ભગવાનની કૃપા સૌ ભક્તજનોમાં રહે એવી પ્રાર્થના અમારા સાધુ સંતો તરફથી સૌનું ભક્તોનો આશીર્વાદ આપવામાં આવે છે। બિલકુલ, તે કેટલા સાધુ સંતો આવ્યા છો, ક્યાં ક્યાંથી પહોંચ્યા છે મંદિરમાં? આખા ભારતમાંથી સાધુ સંતો આવતા હોય છે। ખાસ કરીને ગુજરાતના ખૂણા ખૂણામાંથી, ડાકોર હોય, દ્વારિકા હોય, જુનાગઢ હોય, સાબરકાંઠા હોય, અમદાવાદના જે પ્રોપર સંતો છે, ગાંધીનગરના સંતો છે, આખા ભારતના સંતો અહીંયા આવતા હોય છે। અહીંયા મહારાજશ્રી દ્વારા ખૂબ ઉત્સાહપૂર્વક એમનું સ્વાગત કરવામાં આવે છે અને સંતોના યથાશક્તિ દાન દક્ષિણા કરવામાં આવે છે। બિલકુલ, એટલે કે અહીંયા તમામ જે સાધુ સંતો છે તે આવી પહોંચ્યા છે। કહી શકાય કે ગુજરાતના ખૂણે ખૂણેથી તમામ સાધુ સંતોને આમંત્રણ આપવામાં આવ્યું હતું અને આજે ભવ્ય ભંડારો છે તે યોજ્યો છે અને જેમાં મંદિર પ્રશાસન દ્વારા તમામ જે સાધુ સંતો છે તેમને જમાડવામાં આવ્યા અને તેમને વસ્ત્રનું દાન અને ઉપહાર પણ આપવામાં આવ્યા। કેમેરામેન અંકિત સાથે માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।